છેલ્લા કેટલાક દિવસોથી સુરતવાસીઓ અસહ્ય ઉકળાટ અને ભેજવાળા વાતાવરણથી ત્રાહિમામ હતા. દિવસનું તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેતું હતું, જ્યારે રાત્રે પણ ગરમી અને ભેજે હાલાકી મચાવી હતી. પરંતુ આ અચાનક વરસાદે વાતાવરણમાં એવી ઠંડક પ્રસરવી કે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ઘણા લોકો બાલ્કની અને છત પર આવીને વરસાદની ઠંડક માણતા જોવા મળ્યા છે. આ વરસાદે શહેરીજનો સાથે સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોમાં પણ આનંદની લહેર ફેલાવી છે. ચોમાસું ખેંચાતા જે ખેડૂતો પાકની ચિંતામાં ડૂબેલા હતા, તેમના ચહેરા પર હવે ખુશી છલકાઈ રહી છે. તાજેતરમાં વાવાઝોડા અને ચોમાસાની આ અનિશ્ચિતતાને કારણે ખેડૂતો ચિંતિત હતા, પરંતુ આ વરસાદે તેમની ચિંતાને દૂર કરી દીધી છે. ખાસ કરીને ડાંગર, કપાસ અને શાકભાજીના પાક માટે આ વરસાદ વરદાન સમાન માનવામાં આવી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન સુરત અને આસપાસના વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા છે. સમુદ્રી પવનો અને ઉપલી હવાના ફેરફારોને કારણે આ વરસાદ થયો છે. વિભાગે માછીમારો અને દરિયાકાંઠાના વિસ્તારના લોકોને સાવચેત રહેવાની સલાહ પણ આપી છે. વરસાદને કારણે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું, પરંતુ સવાર સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં પાણી ઉતરતી ગયું છે. ટ્રાફિકને પણ વધુ અસર થઈ ન હતી. શાળાઓ, કોલેજો અને વેપારી પ્રવૃત્તિઓ સામાન્ય રહી હતી. સોશિયલ મીડિયા પર સુરતવાસીઓએ વરસાદના ફોટા અને વિડીયો શેર કરીને ખુશી વ્યક્ત કરી હતી. ઘણાએ આવો મેઘરાજા બારે માસ રહેજો જેવા સંદેશા પોસ્ટ કર્યા હતા. એક યુવાને કહ્યું, આટલા દિવસોની ગરમી પછી આ વરસાદે જિંદગી પરત આપી છે. આમ મોડી રાત્રે થયેલા આ વરસાદે સુરતવાસીઓને ગરમી અને ભેજની સમસ્યાથી મુક્તિ અપાવી છે, સાથે ખેડૂતોની ચિંતાઓ પણ દૂર કરી છે. આ દ્રશ્યો સાથે જ આકર્ષક અને રાહતકારી હતા.